દેશના દેશમાં એક કબ્રસ્તાન હતું ત્યાં કાંઈ વાંચતો નહીં પણ હવે અવાજ મળીએ તો પૂછું લાકડોને બેડીઓથી બાંધીને તોડી નાખતો હતો. આ બાપા કઈ માતાની કઈ છે આ નથી ઉઠી આ બાપો મળે પૂછી જો પેલામાં ચાખણ ચડી પડાવી દીધી એમ કે હા એના હાજર કાપવાથી ઘેરે ગયા આપણે ફોન નાખી ખબર નહીં ને રસ્તામાં વાળો તને ખબર આપો અમે આપણે જતા ને એનાથી ખાધું અમે જોવા મળે તરત તમે કહેવાનું હા માતાની કહેતું નથી કઈ ગાંધી કે એવું કઈ કઈ હારું નામ ગાંધી જેવું નામ કીધું કઈ કહેવાય નહીં કે અમે દોરજ તો બોલીએ તો ને કબ્રસ્તાન છે હવે હાથી રહેજો રહેવાનું માતાની ગાંધી તો મારી જવાનું કાંજી તો નહીં બોલે ના આનો ભાઈ બીજી તો પાણી લાગે મેરે કાંજી ભાઈ માણસ ના રસ્તે શું પ્રોબ્લેમ છે તૂટી ગયેલો તો બાંધી રહ્યા કાંજી તે હોત કબ્રસ્તાનમાં પડી રહેલો મારા કંજી હા મારો કંજી હા મારા કંજી હા દેખાવ ચાલ ખબર બને ચાલ તમારે કાંજીમાં તો ઉભો રહી ગયો એ તો જરા ભૈયા વાત કરો 4 જણી પણ ચાર જણી હા નાના મોટો બાકી માણસો ઘરે બોલાવવાના માટે આવ્યા ચાલો એને પકડી ચાલો મદદ કરો ને મને ટેન્શન જેવું લાગે ફક્તના ઓછી ઓછું હોય
બરોબર નિમેળ પણ આમાં તો અમારા મને આવ્યો હવે તો મેં કહ્યું આવું મને તો મારી બૈરી બહુ વાલી મેં ચાલ્યો ભાઈ વાલી નહીં આવું કેટલા વાલી નહીં આવું ઈસુ મસીહ પ્રચાર કરવા વેરાસ્યોના દેશમાં આવ્યા કે જ્યાં ભૂત મળેલો અકેલા માણસે ઈસુ મસીહને જોયો. તારું નામ શું છે? સેના. અરે મારામાં ઘણો ભૂતો રહે છે અને જ્યાં લોકો નહીં રહે એ જગ્યા પર રહેવાનું મને ખૂબ પસંદ છે. તો અહીંયા ખબરમાં શું કરે છે? એ કઈ પૂછવાનું હોય સંસારી લોકોને હેરાન કરવાનું એ જ મારું કામ છે. હે ઈશુ, પરાત્પર દેવના દીકરા, હું તને વિનંતી કરું છું કે મને ઉતારમાં ન નાખ, પણ સારી જગ્યા જ્યાં પેલે પાસ મુજે ગુંડો ચલે છે એમાં બેસવાની તું મને રજા દે. આ બધું ભૂંડો ચલાવનારા જોતા હતા. ભૂત પેલા માણસ માંથી ભૂત નીકળી ભૂડોમાં ગયા અને ભૂડો સમુદ્રમાં ડૂબીને મરી ગયા. એ મારા ભૂંડા હતા, એ મારા બધા ભૂંડ મરી ગયા. મેં કેવું સમુદ્રના પાણીમાં ડૂબી મર્યા. ગામમાં ગયા અને લોકોને ગાણો હતો એક જે સારો થઈ ગયો અને મારા બે અપૂટ સારો થઈ ગયો અને જાય ને કહે આપણે મને બહાર કાઢીએ. ગામના લોકો આવ્યા ને જોયું તો સારો થયેલો માણસ ઈસુની પાસે બેઠેલો હતો. મારો ભૂંડ પહોંચાયો. અરે હારું કે મેં બધાના ઘેરે મૂક્યા આવ્યો દીકરો એ થોડા ઘણા બચા ને તો પેલી મળી જશે લાગશે તો બુદ્ધિ તો વાપરી હો ને બુદ્ધિ એટલે નાલા એટલે લાગે તેથી જાતે એવું કે હા વળી તાર પર દીધે કે ભૂલ એ 500 પણ છે. એ શું હવે તું ચાલ્યો જા હજી નીકળ અમારા નગરમાં નહીં જોઈએ એવા તો અમારા બાજુ બહુ ઘણા મોટા માણસ થઈ ગયા તો પછી હવે શું કરવું અમારે બરબાદ થઈ જાવ અમારે ભૂખ્યા બહુ કરી દો એક તો જનતા નોકરી આપેલી અમને. ઈસુ જવા નીકળે સારો થયેલો માણસ કહે છે હે પ્રભુ ઈશુ, તે મને સાજાપણું આપ્યો છે પ્રભુ. હવે હું પણ પ્રભુ તમારી સાથે આવવા જાઉં છું. મને તમારી સાથે લઈ ચાલો પ્રભુ, કેમ કે હવે હું ઘરે જવાનો નથી પ્રભુ. શેતાન લોકોએ મને ઘણો હેરાન પરેશાન કર્યો. મારા ઘરના ફળિયામાં અને શહેરમાં મારી કાંઈ ઇજ્જત નથી પ્રભુ. તમે જ્યાં જવા જાઓ છો ત્યાં મને પણ સાથે લઈ જાઓ પ્રભુ. હવે તમને ભૂત હેરાન ન કરે કારણ કે મેં ભૂતને ધમકાવ્યો છે, પણ આ દુનિયામાં લોકો ઈસુ મસીહ પર વિશ્વાસ કરતા નથી ને સમજતા નથી. એના માટે તું દુનિયામાં જજે અને ઈસુ મસીહની મહિમા પ્રગટ કરજે અને દુનિયાને કહેજે કે ઈસુ મસીહ પર વિશ્વાસ કરે. તને જોશે એટલે એમને વિશ્વાસ આપશે. પ્રભુ તમને આશીર્વાદિત કરે. સારું પ્રભુ, હવે હું ઘરે જઈશ અને લોકોને કહીશ કે ઈસુ તે પ્રભુ છે જે મારા જેવા ગાંડા માણસોને પણ સાજા કરે છે. હે લોકો, તમે પણ સાંભળો. તમારા સંસારિક જીવનની અંદર કોઈ પણ સમસ્યા બીમારીથી તમે પીડાતા હો તો પ્રભુ ઈસુ મસીહ પાસે આવો, તને સાજાપણું તમે પામો અને નવું જીવન પામો.